फाइनली मित्रों अपने बगिया से लाइन में रहવું પડશે અહીંયા પ્લાસ્ટિક લીધો ના પડે આ બધા બગલા કઢાવ્યા પાછા આપણી એક થેલી કાઢ નાખી ને આપણે થેલી ઉપર લીધી થઈ ગિરનારી લો ભાઈ પગે લાગે લાગી ચડી જાઓ જય ગિરનારી પેલા પગથિયા ચડી ગયા છીએ ધીમે 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 જાય છીએ કાપતા કાપતા હલો ગિરનાર ચડવાની શરૂઆત થઈ ચૂકી છે અમે તેને અડધો ડુંગર ચડી જશે હા પાણી બાટલાની દુકાન આવી હું ને મારો ભાઈ રોહિત છેલ્લાથી ડુંગરો બોલો આગળ અડધે પહોંચ્યા છીએ બધા કહે છે 5000 પગ છે બહુ બહુ છે જોઈ છીએ મારો એક મિત્ર તો આવી ગયો હા પ્રકાશભાઈ ને રોહિતભાઈ એ 2000 દાદરા પૂરા કરી રહ્યા છે દુકાને રોહિત મોટું પરસેવાનું પડી ગયું છે સારા બધું વાદળ આવી ગયા છે આ મિત્ર સાથે ખરખરતા પાણીમાં ઓહો આની જેવી મજા નહીં મહાદેવ 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 મારા બેરાથી પગાવી ગયા હા જો કાંઈ દેખાતું ધુમ્મસ ધુમ્મસ છે ને કરું નાના હતા એ સપનું હતું કે વાદળામાં જવાનું આજે સપનું પૂરું થઈ ગયું મહાદેવ મહાદેવ કાં થઈ લે આવ્યો નહીં ને તું મારો ભાઈ આવું જ સપનું હતું ખરખરતા પાણીમાં મિત્રો સાથે જુનાગઢનો ડુંગર ચડવાનો હે વાદળા વસાડા લાવવાનું હા દો ભાઈ સીડા છે હા દેખાતો નહીં વાદળા દેખાય લાઈટ ના દેખાતી હા શ્રી રામનું મંદિર ભાઈ જય શ્રી રામ હનુમાન દાદા છે જય હા અહીંયા મજા જ ક્યાંક અલગ છે વાદળા આવે છે આ તમને જે દેખાય છે ને ઝાખું ઝાખું કેટલો લાંબો હા તો આ ભાઈ સેવાનું કામ કરે છે પાણી આપે છે ડુંગરમાં યાત્રાળુઓને રોહિતભાઈ બેસી ગયા છે ફાઇનલી એમ માથા ચડી ગયા છે હેલો હાલો હેલો હજી થોડાક ઉપર જવાના છે પ્રકાશભાઈ કેમ કરું જવું કે ઉપર હા એ આપણે કેટલા 3000 પૂરા કીધા કે 4000 તમે જોઈ રહ્યા છો પ્રાચીન સમયનો પિલ્લર અહીંયા સ્તંભ છે હલો તો મિત્રો તો અમે અહીંયા પોરો ખાવા ઉભે રહ્યા છીએ ડુંગરાની ઓછો ઓછ એટલો ફૂલ પવન છે તમે જોઈ શકો છો જો આ જેમ જેમ ઓલું જાય છે ને ઝાકળ છે વાદળા છે કેમ જાય છે ફૂલ પવન છે તો ફાઇનલી અમે અંબાજી મંદિર પહોંચી ગયા ઓહ બધા આવે છે આ તમને જે ઝાખું ઝાખું દેખાય ને વાદળા છે
સંધીમાં તો અમે પગી જાય વાદળોની વચ્ચે. હા તો અમારા રોહિતભાઈ વ્લોગ ઉતારે છે. આયુષભાઈ પકડો તો. અને અમે સડી છીએ દાદરા. ઓહો અહીંયા બહુ ઊંડી ખાલ છે. વાદળની વચ્ચે પગી ગયા છીએ અમે. અને અમારા ભાઈબંધો ભાઈ પ્રકાશભાઈ કેવું લાગે છે તમને માથે ચડીને? મજા આવે છે. ચડી ગયા ભોળાનાથની દયા. હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આમ કાક બી વાતનો હરખ થાય છે. કે સપનું હતું પેલા વાદળામાં જવાનું, આજ પૂરું થાય છે આવી રીતના. જય મહાદેવ. તો અમે માથે પગી ગયા છીએ. આ ગોરખનાથજી કી ધૂની હે. જય ગોરખનાથ. આપણે પોગી ગયા છીએ આપણે ગોરખનાથ બાબુના દર્શન કરીને. સ્વર્ગની સીડિયા હોય એવું લાગે છે. સ્વર્ગ જેવું લાગે. તમને કેવું લાગે? સ્વર્ગ, મિની સ્વર્ગ. એ વાત બરોબર છે. ઓહ એ દેખો હેંગિંગ વેલી. અહીંથી તમે ગમે નાખો બધું પાછું આવે. હા તને નાખું હું પાછો નહીં આવું. અમારા રોહિતભાઈ અરે એક નંબર દેખાય. ઓ હીરો લાગે હીરો. એટલે ભાઈ બહુથી દેખાય છે. હા દેખાય છે દેખાય. તો આપણે એટલું હેઠે ઉતરવાનું છે એટલું જ પાછું ચડવાનું છે. હા એટલે બહુ છે. આપણે પગી ગયા જુનાગઢ છે. કાંઈ વાંધો નહીં. તમારો ફોન નથી? નજારો છે હજી તો આપણે વાદળા વસાડે જવાનું છે. વાદળા હેઠે છે આપણે ઉપર રહીશું. તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. હવે તમે વિડીયોમાં બનાવી રહેજો. હજી તમને બધું બતાવવાનું છે. પહોંચી ગયા આપણે. હવે દાદરા દેખાડતા નથી કારણ કે આપણે મંજિલની કરીબ છે. હવે તો દાદરા ખાય. ઓ હજી તો ઉપર ચડવાનું છે આ બધું. હે હા હા તો આવી રીતના ઉતરવાનું છે, ચડવાનું. સીડીઓ મતલબ પેલા આમ 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 ગોળ ગોળ જ છે બધું. મજા આવે હો. ભલે થોડી કષ્ટી ભોગવવી પડે, બાકી જુનાગઢ એક ફરી આવવા જેવું છે. હા એમાં ઘટે જ નહીં કાંઈ. હું કેવું ભાઈ? હા ભાઈ અહીંયા વિડીયો હતો એ શું આ તમને દેખાતો હોય તો પવન આમ જાય છે આમ.
ગમે વસ્તુ ગમે ઘા કરો હલકી વસ્તુ એ પાછી ઉપર ઉડે. ધ્યાન રાખીને હાલવું જોઈએ. અમારો પગાર ભાઈ જો લાકડી લેવી પડી. હા રોહિતભાઈ જો લા ભાઈ પૂરું થઈ ગયું હવે. માથે હેઠા ધરાઈ ગયા. જો આપણે મહાદેવ પાસે ભોગવા આવ્યા છે એનો સંકેત છે. ક્યાં એવો કાસબો દેખાય. જો આ મોઢું છે. તમારા ભાઈ જો બેઠા છે રોહિતભાઈ. આમાં ભાઈ પાસે લાકડી છે એટલે વહેલા ચડી જાય. એવરેજ બારું કામ છે. હવે આપણે સ્વર્ગ પાસે જઈએ છીએ. સ્વર્ગ હાલો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બનાવી રહેજો. હજી તમને ઘણું દેખાડવાનું બાકી છે. અહીંયાથી મસ્તીનો પવન આવે છે પણ આપણે અહીંયા જવાની કોશિશ નહીં કરીએ કારણ કે એ 5 ફૂટે હમણાં 2-5 મિનિટ સપાટ કરીને નીકળી જાય. ભાઈ હાલો મજા આવી લો. હાલો હજી થોડું છે. પાછું આવવાનું છે જે આવું તો પડશે. એવું છે આઈફોન હોત ને તો મજા આવે. લાઈનમાં ઉભો ભાઈ, લાઈનમાં રહેવું જ પડશે. આપણે લાઈનમાં ઉભા છીએ. જો લાઈન છે. કાંઈ દેખાતું નથી. ઓનલી ફોર વાદળા. ફોટો પાડ લઈએ અમે. રોહિતભાઈ હાઈ કરી દો વિડીયોમાં. એલી બહુ પવન એ બહુ છે, ગરદી બહુ છે, ધ્યાન રાખવા જેવું છે. અહીંયા આવું હોય ને ધ્યાન રાખવાનું. મોબાઈલ કેમેરા બંધ. માથે આવો તો તમને 3 ભાષામાં કંઈક સપલા અહીંયા ઉતારો. जूता चप्पल नीचे उतार के आना, उधर बाढ़ मारा है देखो तेरा। चलो बीच में खड़े मत हो जाना, आने जाने की सिंगल लाइन रखो, उतर दे रहो। चलो एक लाइन में आगे आगे चलते रहो, रुको नहीं। હાલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ પાછા રૂમ બાજુ. એ જુનાગઢનો ડુંગર જે ઉતરવાનો આખો બાકી છે. તો મારા ભાઈ રોહિતભાઈ છે, મારા ભાઈ લાકડીવાળા પ્રકાશભાઈ, ત્રણેય મિત્ર. તો ઘણું બધું બાકી છે ઉતરવાનું. આ તો હજી છેડા જ થાય, શરૂઆત છે. તો જુનાગઢમાં ગુજરાત કરતા હિન્દી વાળા વધારે આવે. फोटो शूट થાય છે. नहीं समझाता है क्या बोलता है दीपक भाई इसको. मेरे को भी कुछ नहीं समझ में आता. ભાઈ તું બાટલો લઈ ભાઈ, બાટલો લેતા અહીં આળા ચડે કારણ કે બાટલાનું પાણીનો ભારે આપણે ઉસકાવી કી
કે જુનાગઢ ડુંગર ચડતા ચડતા છે ને બધી વસ્તુનો ભાર લાગે, લકી ફરી એને ભાર લાગે. જો ભાઈ જુનાગઢ આવવું હોય ને તો માહિતી આપી દો તમને. જો ડુંગર ચડવાની ઈચ્છા હોય તો હળવા કપડા અને ભાર ઓછો લઈ જવાનો. ઓનલી ફોર પાણીની બોટલ ને લાકડી. લાકડી આપણને સહારો દે છે. હા એ સામાન થોડોક લઈ જવાનું, પૈસા લેતા આવવાના માથે. જેમ જેમ માથે જતા હોય પૈસા વધતા જાય ખાવા પીવાના. બરોબર, જેથી કરીને તમે અટકાવો નહીં, ભૂખા ન રહો. ઘરે લીખો નાસ્તો લઈ જાવે. હા બકા જમ આવી જશે તો હે મારે કાંઈ ન થોડું તમે ઘર બાજુ કા હોટલ બાજુ રહી છે ત્યાંથી આવું ભર્યા. કુંડ જોવાનું બાકી છે. જો ભાઈ બંધ. હા ભાઈ બંધ. ફોન લઈ લીધો હોય તો બહુ મજા. 1 2 3 જય ઓય અહીંયા ઉતરી છે. અહીંયા અમારે પકા ભાઈનો પગે જવાબ આપી દીધો છે ભાઈ. અમે ઉતરતા પણ અમે ફાઇનલી પોગી ગયા છે. હા રોહિતભાઈ કીટ બીટ બધું લબડી ગયું. બહુ અહીંયા બહુ દેખાય ભાઈ વાંદરા અહીંયા. આ તો મજા છે જુનાગઢ. હલો ના છે રોપવે. રોપવે લઈ જાઓ તમે નજારો. જુનાગઢમાં આવું તો જરૂરી છે ભાઈ. તો હાલો ભાઈ બંધ આપણે પહોંચી ગયા છીએ આપણી રૂમે. અને જો નાઈ જોઈને કપડા નાખો મોટા ખિલ્લા આવે જો લોહી ક્યાંથી આવ્યા છે ખિલ્લા એટલે ભાખરીમાં એ માં બાય નાખ્યો. જો ભાઈ ખીલી ખવાઈ ગઈ ભાઈ. વિડીયો કર્યા આવો. આ ભાઈ ગિરનાર માથે ચડ્યો ને છે ને વાદળા મોબાઈલ ખાઈ ગયો અડધો. ફોટા પાડ્યો ભાઈ વાદળામાં. સ્નેપ મૂકતો હતો સ્નેપ વારંવાર. મેં પછી પાણીમાં ડૂબાડી દીધું. તે હજી ફોન હજી કોમામાં છે. એનું કાંઈ છું નથી. પાવર બેંકમાં સડાઈને ભાઈ જો મહેનત કરે છે. એનો કાંઈ મેળ પીડા નથી. રોહિતભાઈ નાસ્તો લાવ્યા બિસ્કીટ. હાલો મિત્રો તમે નીકળી ગયા છીએ ઘર બાજુ. આમાં રોહિતભાઈ પ્રકાશભાઈ હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. બાય બાય જુનાગઢ. બાય બાય જુનાગઢ. બોલો બાય બાય જુનાગઢ. બાય 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 જુનાગઢ. મૂકી દો.
તો આપણે જુનાગઢથી ડાયરેક્ટ રોહિસા છોકરી પહોંચી ગયા છે અને આ જો આમ આપણે રાજુભાઈ આપણને લેવા આવે છે કારણ કે અમે વાતાવરણના કારણે વહેલા નીકળી જતા જુનાગઢથી કારણ કે બસો બંધ થવા મળી હતી એટલે ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.